टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્ર, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 31મી મે 2026। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે જેઠ શુદ્ધ પૂર્ણિમા તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે અનુરાધા। યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે બવહ કરણ। જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃશ્ચિક રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે। તો આ છે આજના દિવસનું પંચાંગ જી। તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું। વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની। એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સવારે સૂર્યોદય 5:54 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:21 થશે। વાત કરીએ અભિજીત મુહૂર્તની તો બપોરે 12:10 પ્રારંભ કરી 1:03 સુધી અભિજીત મુહૂર્ત રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:49 પ્રારંભ કરી 3:43 સુધી છે। જ્યારે રાહુકાલમ સાંજે 5:40 પ્રારંભ કરી 7:21 સુધી રહેશે। આજના દિવસે અનવાધાન છે, તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ જી। દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે આપની ઉપર કુળદેવીની કૃપા બની રહેશે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। તો નોકરીમાં પદ પ્રતિષ્ઠાનો લાભ મળી શકે છે। તમારા અધૂરા કામ રહેતા, કોઈ કામ કરી રહ્યા છો એ અધૂરું રહેતા થોડુંક ચીડિયાપણું તમારા સ્વભાવમાં પ્રગટ થઈ શકે છે। આજે તમને તમારી માતા તરફથી આર્થિક સહાય, ધન મળવાની સંભાવનાઓ છે। પારિવારિક જીવનમાં આજે સુખ અને શાંતિ બની રહેશે, એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે। વાત કરી લઈશું ઉપાયોની। આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ છે। કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે। ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કુળદેવીના મંદિરે દર્શન અવશ્ય કરવા કલ્યાણકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ। રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ બની રહી છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજે તમને આર્થિક લાભ થાય એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર છે। પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે।
કોઈ વડીલ વ્યક્તિ પાસેથી આજે તમને આર્થિક સહાય મળી શકે, ધન લાભ થઈ શકે એવા ગ્રહચક્ર બની રહ્યા છે. મિત્રો સાથે સાંજનો સમય મોજ મસ્તીમાં આનંદ વિનોદમાં પસાર થાય એવી ગ્રહસ્થિતિ આજની આપના માટે જોવા મળી રહી છે. કલાત્મક અને રચનાત્મક કાર્યો દ્વારા આજ તમે લાભ ઉઠાવી શકો. તમારી આવડત, કલા અને ક્રિએટિવિટી તમારા માટે લાભ કરતા સાબિત થઈ શકે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગ આપના માટે મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે અન્નદાનની સેવા લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ બને છે મિથુન, કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે બાળકોએ કરેલા કામથી આજ તમને ખુશી, આનંદની અનુભૂતિ થઈ શકે છે. જીવન ધોરણ આજે આપનું સુધરતું જોવા મળી શકે. તો ભૌતિક સંસાધનો પણ તમને પ્રાપ્ત થઈ શકે. આજે સુખ સુવિધાના સાધનો મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થતી જોવા મળી શકે. આર્થિક લાભવાળો દિવસ છે. ભાગીદારો અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ પણ આજે આપને મળતો જોવા મળી શકે, જેના કારણે આપનો દિન અનુકૂળ અને મંગલકારી સાબિત થશે. આજે ખાસ આળસ છોડી સક્રિય રીતે આગળ વધવા પ્રયાસ કરવો. નિશ્ચિત લાભ મળશે. દિન આપના પક્ષે અનુકૂળતાવાળો બની રહેશે. વાત કરી લઈએ આજના દિવસના આપના માટેના ઉપાયની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ઋતુફળનું દાન કરવું, ઋતુફળનું સેવન કરવું આપના માટે મંગલપ્રદ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચતુર્થ ક્રમની રાશિ કર્ક, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજે તમારે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. કોઈ સંબંધી તરફથી ભેટ સોગાદ મળવાના આજના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. કામના સંબંધમાં આજે મુસાફરી કરવી પડી શકે. આજે બિઝનેસ ટ્રીપ થાય એવા ગ્રહચક્ર છે. શિક્ષણના ક્ષેત્રમાં આજે આપ સારામાં સારું પ્રદર્શન કરી શકો, જે આપના માટે ઉચિત કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ પ્રણય સંબંધોની, તો પ્રણય સંબંધોમાં આજે સંતુલન જાળવવાની જરૂર છે. જો સંતુલન જાળવશો તો પ્રણય સંબંધો આજે આપના આગળ વધતા જોવા મળી શકે છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, લાભ કરતા છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એક ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતકર સાબિત થશે. ઉપાય આજના દિવસે શ્રી કૃષ્ણ બાલકૃષ્ણની આરાધના, ભગવત કથા શ્રવણ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની આ રાશિ સિંહ, કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ રોમાંચક બની રહેવાનો છે. ઘરમાં શુભ પ્રસંગનું આજે આયોજન સંભવી શકે છે. મિત્રોના સહયોગથી વ્યાપારના સ્ત્રોત બનતા જોવા મળી શકે. નવા વ્યાપારના રસ્તા ખુલતા જોવા મળશે. તો ભાગ્ય નાણાકીય બાબતોમાં લાભપ્રદ સાબિત થઈ શકે, આપના માટે લાભ કરતા સાબિત રહેશે. ફસાયેલા નાણાં તમને આજે પરત મળી શકે એવી પણ ગ્રહ સ્થિતિ છે. તમારું કોઈ પેમેન્ટ અટક્યું છે, કોઈ જગ્યાએ ફસાયેલું છે, નિશ્ચિત લાભ મળી શકે એવા ગ્રહમાન છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગ આપના માટે લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે મંદિરમાં દાન દક્ષિણા, દર્શન, તીર્થયાત્રા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના ષષ્ઠમ એટલે 6ઠા ક્રમની રાશિ બની રહી છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમારે કાર્યસ્થળમાં આજે વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે. સહજતાથી કાર્ય કદાચ પાર પડતા ન જોવા મળી શકે. થોડી મહેનત વધારે લાગુ પડશે. તમારા બધા જ કામ આજે પૂરા થતાં પણ જોવા મળી શકે. આજે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળે છે. લોકો તમારી સલાહ સૂચનોને માન આપશે. તો સાથે આજના દિવસે ખાસ
ક્રોધથી બચવું, ગુસ્સે થવાથી બચવું, અન્યથા આખા દિવસના કરેલા કાર્ય ઉપર પાણી ફરી વળશે. એટલે ક્રોધથી બચવું આપના માટે હિતકર રહેશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગૌ સેવા કરવી, ગૌદાન કરવું, ગાયને ઘાસચારાનું દાન કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મા ક્રમાંકની રાશિ બની રહી છે તુલા, કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ થોડો મૂંઝવણ ભર્યો હોવાની સંભાવના છે. તમારે વધતા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, અન્યથા આગળ જતાં તમારું બજેટ ગડબડ થઈ શકે છે. અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળી રહેશે, જેથી તમારા પ્રોજેક્ટમાં, તમારા કાર્યમાં સહજતા અને સરળતા બની રહેશે. વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં રસ વધતો જોવા મળી શકે. અભ્યાસ પ્રત્યે વિદ્યાર્થીઓ વધારે રસથી, રુચિથી અભ્યાસ કરતા નજરે પડી શકે. ઈચ્છા વિરુદ્ધના કામ કરવાથી કદાચ મન તમારું બેચેન, પરેશાન પણ આજે રહી શકે એવી ગ્રહ સ્થિતિ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ આપના માટે કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે પરફ્યુમનું દાન કરવું, સુવાસિત પદાર્થનું દાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના અષ્ટમ એટલે 8મા ક્રમની રાશિ બની રહી છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો આપનો દિવસ ઉત્સાહજનક, ઉત્સાહવર્ધક રહેવાનો છે. ઉત્સાહિત રીતે આજે કામ કરતા જોવા મળી શકો. પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ પણ આજે આપને પ્રાપ્ત થતો જોવા મળશે. કેટલાક મોટા કામ પૂરા થતાં તમારું મન પ્રફુલ્લિત થઈ શકે, આનંદિત રહી શકો. માતાના આશીર્વાદ વિશેષ ફળદાયી રહે એવા ગ્રહમાન છે. તો વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમારું અટકેલું ધન તમને મળી શકે છે. કોઈ જગ્યાએ તમારું પેમેન્ટ ફસાયેલું છે તો વડીલોની મદદ દ્વારા લાભ અવશ્ય મળે એવા ગ્રહ ચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. અને હવે વાત કરી લઈશું આજના દિવસના આપના માટેના ઉપાયોની. તો આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો મરૂન રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે આજે દુર્ગા ઉપાસના કરવી, કુળદેવીની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડોક વ્યસ્તતા ભર્યો જોવા મળી શકે. આપ થોડા આજે બિઝી રહી શકો છો. આજે તમારી મહેનતનું પૂરેપૂરું વળતર તમને મળી શકે, પૂરેપૂરું પરિણામ તમને મળે એવા ગ્રહચક્ર છે. ગુસ્સે થવાથી અને વાણી પર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે. આજે ક્રોધ અને વાણીને મર્યાદિત રાખશો તો દિન લાભ કરતા છે. સાંજથી મોડી રાત સુધીમાં નાની મોટી મુસાફરી આજે સંભવિત છે. આજે તમારા સ્વાસ્થ્ય પર તમારે ધ્યાન આપવાની જરૂર છે. આરોગ્ય કથળવાની સંભાવનાઓ છે. ખાનપાનમાં સાવચેતી આપના માટે હિતકર સાબિત થશે. અને હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે આપના માટે તુલસીજીની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી
અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારું ભાગ્ય તમારા પર આજે મહેરબાન થતું જોવા મળી શકે, લાભ કરતા છે. સંપત્તિ વધારવાના તમારા પ્રયાસો આજે નિશ્ચિત સફળ થઈ શકે છે. પ્રગતિની સાથે નવી જવાબદારીઓ પણ આજે આપને સોંપવામાં આવી શકે, નવી જવાબદારીઓ આજે વધી શકે છે. વિરોધીઓ અને શત્રુઓ આજે તમારા શાંત થતા જોવા મળી શકે, એટલે તમારા માટે દિવસ અનુકૂળતાથી યુક્ત, મંગલતાથી ભરેલો બની શકે છે. તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ રહેશે, જેના કારણે તમે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારું કામ કરી શકશો. એકંદરે મકર રાશિના જાતકો માટે મંગલમય, કલ્યાણકારી આજનો દિન બનતો જોવા મળી રહ્યો છે. અને વાત કરેલી ઉપાયોની જે કરવા આપના માટે મંગલકારી સાબિત થશે, તો આજે મકર રાશિના જાતકો માટે શુભ રંગ જો બની રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે મંગલપ્રદ રહેશે, કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન આદિત્યની આરાધના કરવી, સૂર્યનારાયણની પૂજા કરવી, સૂર્ય મંત્ર જાપ કરવા મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ કુંભ કે જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે વાણી પર અનિયંત્રણના કારણે તમારા બનતા કામ બગડવાની સંભાવનાઓ છે, તો નિયંત્રિત વાણી આપના માટે હિતાવ રહેશે. જીવન સાથી સાથે પણ આજે વૈચારિક મતભેદો થઈ શકે છે. આજે ધાર્મિક કાર્યક્રમોમાં તમે સક્રિયપણે ભાગ લઈ શકો, જે આધ્યાત્મિક માનસિક શાંતિ પ્રદાન કરશે. આજનો આપનો દિવસ થોડો વ્યસ્તતા ભરેલો બની શકે છે. આજે ખાસ કોઈ જોખમી રોકાણ કરતાં બચવું એ આપને સલાહ કરતા છે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિન જે છે અનુકૂળતાથી યુક્ત છે. ને વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે છે આસમાની. કોઈ પણ રીતે આસમાની રંગ આપના માટે લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવતી અંબિકાની આરાધના સુખડી અને શ્રીફળથી કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે ઘરની વ્યવસ્થા જાળવણી પાછળ ધન ખર્ચ થવાની સંભાવનાઓ છે. મિત્રો અને સંબંધીઓ પરિવારની મુલાકાતે આજે આવી શકે એવા ગ્રહચક્ર છે. રાજકારણમાં સંપર્કો વધારવાનો લાભ તમને આજે મળતો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. રોકાણની દ્રષ્ટિએ દિવસ આપના માટે લાભ કરતા ફાયદાકારક બની રહેશે. ધાર્મિક કાર્યક્રમોમાં આજે તમારો વિશ્વાસ વધતો જોવા મળે, ધર્મની ભાવના તમારી અંદર વિકસિત થતી જોવા મળે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલકારી દિન બની રહ્યો છે. એ વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે શુદ્ધ સફેદ રંગ, કોઈ પણ રીતે આપના માટે હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 4 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. રાહુ અને સૂર્યનો યોગ બની રહ્યો છે. આજના દિવસે કાર્યોની સ્થિતિમાં વેગ મળી શકે, પણ માનસિક ભાવનાઓને આજે અનુશાસિત રાખવી આપના માટે હિતકર સાબિત થઈ શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વિશિષ્ટતાની, તો આજે અધિક માસની તિથિ ચાલી રહી છે. આજના દિવસે આધ્યાત્મિક ઉન્નતિ, ભગવાન વિષ્ણુ એ માતા લક્ષ્મીની આરાધના માટે ઉત્તમ માનવામાં આવે. આ દિવસે વ્રત કરવાથી ભક્તો પર શ્રી હરિની કૃપા બની રહેતી હોય છે. અધિક માસના દિવસોમાં દાન પુણ્યનો વિશેષ મહિમા છે. તો આજના દિવસે આશરે
ભગવાનની કૃપા મેળવવા માટે અન્નદાન કરવું, વસ્ત્રદાન કરવું કે કોઈ પણ શુભ પદાર્થોનું દાન કરવું જોઈએ. મનોકામનાની પૂર્તિ માટે ઈચ્છા પૂર્તિ માટે વ્રત કરવું જોઈએ. આજના દિવસે પૂર્ણિમા પણ છે, તો આજના દિવસે વ્રત કરવું કલ્યાણકારી છે. આજના દિવસે દાન કરવું, પુણ્ય કરવું, આજે લક્ષ્મી નારાયણની પૂજા કરવી આપના માટે શુભ કાર્ય સાબિત થઈ શકે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે, જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકમ પુરુષાયાદિ બીજાય પરેશાયાભિધીમહિ. આ મંત્રની એક માળા જપ કરી દિવસની શરૂઆત કરો. દિન આપના માટે મંગલકારી સાબિત થઈ રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.